અભિનંદન આપવા છે। હે દરિયાની સામે મોઢે વહેતી આ નાવલીનું પાદર, નદીઓ દરિયા બાજુ જાય એવું તો સાંભળ્યું, પણ આજ મને આનંદ થાય છે એ પાદરમાં બેઠો જે નાવલી દરિયાથી સામે મોઢે વહે છે બાપ, અને સામે મોઢે વહેવાની તાકાત જે પાણીમાં છે ને, એવા આ સાવરકુંડલાના પાદરમાં આજ બધાય ગામના હાકમ જેવા આગેવાનો સુકામે ભેગા થયા છે। ગરીબ ગામડા અને ખેડૂતોને બચાવવાનું અભિયાન, એની શરૂઆત આજ પ્રતાપભાઈની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ એનો પાયો આ નાવલીના પાદરમાં નાખ્યો છે। ગરીબ ગામડા અને ખેડૂત બચાવો અભિયાન શું કામે? ખેડૂતનો દીકરો ક્યાંય ભીખ ન માગે, હાથ લાંબો ન કરે, પર ઉનાળે ધોમ ધકતા તાપમાં પરસેવે રેબજેબ થઈને બાપ ઈ જમીનને ખેડે, ઠેફા તોડે, પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરે કે પ્રભુ મન મૂકીને વરસજે, અમે કણ વાયુ એનું મણ કરજે। આજ ઠેફા તોડીને ધાન પકવતો ખેડૂતનો દીકરો બાપ ઠેફા તો તોડે। કુદરત ક્યાંક રૂઠો છે, ટાણે વરસતો નથી ને વરસે ને તો કમોસમી માવઠાથી અમારી મોલાયત ખેદાન મેદાન થઈ જાય, અને જ્યારે મોલાયત ખેદાન મેદાન થાય ને ત્યારે સરકાર માય બાપ હોય બાપ। ખેડૂત ભીખ ન માંગે, પણ ઈ કમોસમી માવઠાથી અમારી મોલાયતું ખેદાન મેદાન થઈ। સત્તામાં બેઠેલા લોકો આશ્વાસન આપ્યા, ખોટા સર્વે કરાવ્યા, ખેડૂત વિરોધી સત્તામાં બેઠેલા શાસકો તમે સર્વે તો કરાવ્યા, અમને કમોસમી માવઠામાં જે નુકસાન ગયું ને એ વળતરના નાણાં અમારા ખાતામાં કેમ ન આવ્યા એ પૂછવા માટે આજની આ સભાનું આયોજન કર્યું। અભિનંદન આપવા છે। દરિયાની સામે મોઢે વહેતી આ નાવલીનું પાદર, નદીઓ દરિયા બાજુ જાય એવું તો સાંભળ્યું, પણ આજ મને આનંદ થાય છે એ પાદરમાં બેઠો જે નાવલી દરિયાથી સામે મોઢે વહે છે બાપ, અને સામે મોઢે વહેવાની તાકાત જે પાણીમાં છે ને, એવા આ સાવરકુંડલાના પાદરમાં આજ બધાય ગામના હાકમ જેવા આગેવાનો સુકામે ભેગા થયા છે। ગરીબ ગામડા અને ખેડૂતોને બચાવવાનું અભિયાન, એની શરૂઆત આજ પ્રતાપભાઈની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ એનો પાયો આ નાવલીના પાદરમાં નાખ્યો છે। ગરીબ ગામડા અને ખેડૂત બચાવો અભિયાન શું કામે? ખેડૂતનો દીકરો ક્યાંય ભીખ ન માગે, હાથ લાંબો ન કરે, પર ઉનાળે ધોમ ધકતા તાપમાં પરસેવે રેબજેબ થઈને બાપ ઈ જમીનને ખેડે, ઠેફા તોડે, પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરે કે પ્રભુ મન મૂકીને વરસજે, અમે કણ વાયુ એનું મણ કરજે। આજ ઠેફા તોડીને ધાન પકવતો ખેડૂતનો દીકરો બાપ ઠેફા તો તોડે। કુદરત ક્યાંક રૂઠો છે, ટાણે વરસતો નથી ને વરસે ને તો કમોસમી માવઠાથી અમારી મોલાયત ખેદાન મેદાન થઈ જાય, અને જ્યારે મોલાયત ખેદાન મેદાન થાય ને ત્યારે સરકાર માય બાપ હોય બાપ। ખેડૂત ભીખ ન માંગે, પણ ઈ કમોસમી માવઠાથી અમારી મોલાયતું ખેદાન મેદાન થઈ। સત્તામાં બેઠેલા લોકો આશ્વાસન આપ્યા, ખોટા સર્વે કરાવ્યા, ખેડૂત વિરોધી સત્તામાં બેઠેલા શાસકો તમે સર્વે તો કરાવ્યા, અમને કમોસમી માવઠામાં જે નુકસાન ગયું ને એ વળતરના નાણાં અમારા ખાતામાં કેમ ન આવ્યા એ પૂછવા માટે આજની આ સભાનું આયોજન કર્યું। હું ખેડૂતનો દીકરો છું બાપા, નોકરી કરતા તોય ખેતી કાયમી ઘરે કરી, ખેડતાય આવડે છે, સાહ નાખતાય આવડે છે, એ મુઠીએ વાવણીયા ભરતાય આવડે છે। ક્યાંક મુઠ્ઠી વધી ગઈ હોય ને
તો એ પારવતાય આવડે છે, નીંદતાય આવડે છે, નીંદા પછી એ બધું કાપામાં ભરી અને શેઠે નાખતાય આવડે છે. આજ ખેડૂતનો દીકરો મહેનત કરી રહ્યો છે, મોંઘા ખાતર, મોંઘા બિયારણ, મોંઘી દવા છે કે નહીં? ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરનારી આ સરકારે આજે શું કર્યું? હું અહીં બેઠા બેઠા લખતો હતો, તમે બધા જોતા હશો. એક તો મોંઘા ખાતર લાવી, મોંઘા બિયારણ લાવી, મોંઘી દવા લાવી, એ બધું વાવી, ભગવાન રીજે ને ટાણે વરસાદ પડ્યો, કોટા કાઢે ને કોટા કાઢ્યા ભેગા ક્યાંક રોજડા ને ભૂંગળા અમારા ખેતર ભેળી દે છે. ભેળાઈશ કે નહીં? આ તમારે સાવરકુંડલામાં તો રોજડાનો ભૂંગળાનો ત્રાસ નહીં હોય છે કે નહીં? આ રોજ ભૂંડના ત્રાસથી મુક્તિ માટે મારો સાવરકુંડલા સહિત આખા જિલ્લાનો, આખા ગુજરાતનો ખેડૂત બે હાથ જોડીને સરકારને વારંવાર વિનવે છે, બાપ આ રોજ ભૂંડના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે? એ સવાલ પૂછવાનું અભિયાન છે ખેડૂત અને ખેતી બચાવો અભિયાન. હમણાં જ મહેશભાઈ કહેતો હતો, યાદ કરવા જ મારે કેશુ બાપાને. કેશુ બાપાએ કીધું કે ટ્રેક્ટર છે ને એ અમારા ખેડૂતોનું આધુનિક ગાડું છે. અને આજ એ જ ટ્રેક્ટર ઉપર કરવેરો, ઓજાર ઉપર કરવેરો, ખાતર ઉપર કરવેરો, બિયારણ ઉપર કરવેરો, જંતુનાશક દવા ઉપર કરવેરો, મોંઘી વીજળી, અપૂરતી વીજળી, અનિયમિત વીજળી, આ બધી સમસ્યાની વચ્ચે ખેડૂતનો દીકરો મોંઘા બિયારણ લાવીને વાવ્યા હોય ને બાપ, લણવાના થાય ને તઈ ખબર પડે કે આ તો નકલી નીકળ્યું, નકલી. તમારી અહીંયા નકલીનો ત્રાસ છે કે નહીં? આજ સરકારની મીઠી નજર તળે નકલી બિયારણનો ખુલ્લેઆમ વેપાર થાય, મારો ખેડૂત છેતરાય. કણ વાવીને મણની આશમાં પરસેવો પાડતો ખેડૂત જ્યારે પાક લડવાનો થાય ને તેની ખબર પડે કે બાપ આ તો બિયારણ નકલી નીકળ્યું. કાનમાં કરું છું, આ ખાલી બિયારણ નકલી નથી, આખે આખી સરકાર નકલી છે. કે ખેતીની ઉપજ ઉપર કરવેરો હોય, આ બધા ખેડૂત બેઠા છો, તમારો ગામનો સરપંચ થી શરૂ કરો. સરપંચ હોય, તાલુકા, જિલ્લા કે નગરપાલિકાનો સભ્ય હોય, ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય, મંત્રી કે મુખ્યમંત્રી હોય, તમારા ખેતરના પડામાં કોઈ સાહ નાખવા, કોઈ નીંદવા, કોઈ પારવવા, કોઈ લડવામાં કામ લાગે છે ખરા? કૃષિ યોજનાની સબસિડીઓમાં કાતર ચલાવવામાં આવી, કૃષિ સબસિડીઓમાં કાપ મૂકવામાં આવ્યો. સરકારનો એક માણસ ખેતીમાં મદદરૂપ થતો નથી. મારો ખેડૂતનો દીકરો પરસેવો પાડીને કોઈ મોલાયત બાપ પકવે અને યાર્ડમાં વેચવા જાય ને, એક તો અમારી ખેતીની ઉપજો એ પાણીના ભાવે લૂંટાય, પાણીના ભાવે અમારી ખેતીની ઉપજો લૂંટાય છે. અને તમને કહું છું, તમે ગમે એ વાવ્યું હોય, તલ હોય, મગ હોય, અડદ હોય, ચણા હોય, જાર હોય, બાજરો હોય, કપાસ હોય, સોયાબીન હોય, છે વાવો ઈ. તમે માર્કેટ યાર્ડમાં માલ વેચવા જાઓ ને એટલે 5% કરવેરો, ખેતી ઉપજ ઉપર 5% કરવેરો. લાખ રૂપિયાનો કપાસ વેચી આવો ને તો 5000 રૂપિયા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ ની સરકાર વચ્ચેથી કટકી કરી જાય છે. કરી જાય કે નહીં? સ્ટેટ ટેક્સ ના 2%, સેન્ટ્રલ ટેક્સ ના 2%. એલા ભાઈ, અમારા બાપ પરસેવા પાડે, અમે ઢેફા તોડી, અમે રાત ઉજાગરા કરી, અમે વાહુ જાય, અમે મોલાય. અને ઈ કણનું મન થાય ને એમાંથી અમે ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ ઠારીએ. અમારી પરસેવાની કમાણીમાંથી કોઈ પણ સરકાર 5% કરવેરો વસૂલી જાય તો આનો કાના મળવાનો સમય નથી પાક્યો બાપ.
આજ સત્તામાં બેઠેલા લોકો, ગરીબ ગામડાને ખેડૂત વિરોધી લોકોએ ખેડૂતોની પરસેવાની કમાણી ઉપર કરવેરો વસૂલવાની શરૂઆત કરી છે ને, એને ભૂખ જાવ કરવા માટે સમય પાક્યો છે. અને એ કૃષિ ઉપજો ઉપરથી કરવેરો નાબૂદ કરવાનો, અવાજ મજબૂત કરવાનું આંદોલન, એનું નામ છે આ ખેતી અને ખેડૂત બચાવો અભિયાન. ઘણા બધા ભાવ નથી મળતા. જ્યારે આપણે બધા ભેગા થઈને હોવા કરીએ એટલે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત થાય. મામા માસી ફઈ ફુવા હગાવાલાના નામ નોંધાય. નાના ખેડૂત, સામાન્ય ખેડૂત, એની ટેકાના ભાવે ખરીદી જ ન થાય. સારો માલ હોય તોય એ ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રોમાં નકારાય. એના જ મળતિયાઓ આપણી પાસે આવીને મફતમાં પાણીના ભાવે લૂંટી જાય અને આપણી પાસેથી લીધેલો માલ વળી પાછો ટેકાના ભાવમાં ફરી જાય. ફરી જઈશ કે નહીં ભાઈ? મારા હમ ખાઈને સાચું કહેજો. ખેડૂતોને એની ઉપજના પોષણક્ષમ ભાવ ન મળે. આજ ખેડૂતોની આવક બમણી કરવાની સરકાર જાહેરાત કરી હતી. ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે અને દેવાના બોજમાં દબાતો ખેડૂત છે ને, એ વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ફસાય અને જમીન માફિયાઓ અમારી માં સમાન જમીન બાપ દાદાગીરી કરીને છૂટવી જાય. ત્યારે જો સરકાર મા બાપ ન બને ને, તો આવી સરકારનો કાન આંબળવા માટેનું અભિયાન, એનું નામ છે ખેડૂત અને ખેતી બચાવો અભિયાન. એની માટે અમારે ગમે એટલા વાહામાં ખાવા પડે, બીતા નથી. બીતા નથી, પણ બળ પૂરું પાડવાનું આપ સૌ કામ કરતા રહેજો. એટલી જ વિનંતી સાથે ફરીથી આપ સૌનો હૃદયથી આભાર માનું છું. અને આજ જે આવેદન છે, 8 જેટલા મુદ્દાઓને લઈ અને સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આ સુતેલી સરકારને જગાડવા આપણે સૌએ સાથે મળીને જવાનું છે. એમાં યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળે, વ્યાજબી ભાવે મળે અને ભાણીઓ ભેગો આવે છે ને, એ એની ઘરે રાખે એવું કેવા જવાના છીએ. આ એનપીકેમાં ભાવ વધારો થયો એ પાછો લ્યો કેવા જવાના છીએ. મોટા સાહેબે મોટી માં થઈને જાહેરાત કરી હતી કે મારા ખેડૂતોને વ્યાજબી દરે 5 લાખ રૂપિયાનું ધિરાણ કરશું. ચૂંટણી હતી, આપણે બધા હરખપતોડા થઈને લાઈનમાં ઉભા રહી ગયા. તેવડ નહોતી તોય 5-5 લાખ ખાતામાંથી ઉપાડી લીધા ને. ચૂંટણી પીતા પછી મોટા સાહેબે 1 લાખ દેવાનું કીધું હતું. હવે 3 લાખમાં વ્યાજબી દરે ધિરાણ, બાકીના 2 લાખ સાનમુના પાછા ભરી આવો, નહીં તો 13% વ્યાજ ચડશે. એનું નહીં. આ સરકારે જે વાયદો કર્યો હતો ને, એ પાળી બતાવે. આ બજાર રેટથી વ્યાજ વસૂલવાનો ફતવો એ પાછો ખેંચવામાં આવે, એ માંગણી પણ આની અંદર છે. 2024માં આપણને ક્યાંય અતિવૃષ્ટિના કારણે પાકમાં નુકસાન થયું, ક્યાંય આપણને નુકસાન થયું. સર્વે કરવાના થતી તો કર્યા. હવે સર્વે કર્યા પછી નુકસાન થયું છે ને, એનું વળતર અમારા ખેડૂતના ખાતામાં જલ્દી આવે, એ માગણી સાથે આપણે સૌએ આવેદન આપવા જવાનું છે. આ બધા જ મુદ્દાઓને લઈ અને વિસ્તૃત વાત કરવા હું આ વિસ્તારના મોટા ભાષણ કરતા હતા. આજ મારે તમને પૂછવું છે, ભાઈ યુરિયાનો ભાવ કેટલો છે? યુરિયાનો ભાવ કેટલો? બોલો તો ખરા. 270. 50 કિલોની કે પછી 5 મીટરનું વજન પાણીઓ ભેગો
270 નું યુરિયા 50 કિલોનું પેકિંગ આવતું હતું, 5 કિલો માલ નરેન્દ્રભાઈ અને એની સરકાર કટકટાવી ગયા અને તોય ભાણિયો ભેગો દે છે. ભાણિયો દેશ કે નહીં? આજ ખેતરના પડામાં મારા ખેડૂને મોલાત દાંત કાઢતી થાય એટલે યુરિયા છાંટવાની જરૂરિયાત છે. તમને પૂછું, યુરિયા ખાતર હેલાઈથી મળે છે ખરું? આ યુરિયાનું ખાતર હેલાઈથી ન મળે. 270 માં 50 કિલોની બેગ મળતી, એમાં 5 કિલો કાપી નાખ્યા અને તોય પાણીયાને ભેગો પકડાવવાની પ્રથા શરૂ કરનારા લોકોને રૂક જાવ કહેવાનો સમય પાક્યો છે. 12-32 હોળ એનપીકે કેટલાનું? લાગ્યો તો ખરા? મોઢામાં મગ ભરાઈ ગયા છે, બોલવું પડશે. સુતેલી સરકારને જગાડવા સૌએ હારે મળીને બોલવું પડશે કે જે 1250 માં એનપીકે મળતી હતી એ 1250 ના આજે 1850 રૂપિયા થયા. એક થેલીએ 600 રૂપિયાનો વધારો. આજ મોહાળે જમણવાર માં પીરસનારી પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને મારા ખેડૂતોને ખાતરની એક થેલીએ 600 રૂપિયાનો ભાવ વધારો થયો. આપણી મજબૂરી ઉપર માલ કમાનારા લોકોને ચેતવવા માટેનું અભિયાન છે ને, એનું નામ છે આ ખેડૂત અને ખેતી બચાવો અભિયાન. જોશીલા સાથી એક લડાયક નેતા તમને સલામ કરવી છે કે બાપ, આ તમારા બળે લડનારા લોકો છે ને એ કોલર ઊંચા કરીને ફરી શકે. તમે અહીંયા ભેગા થાવ ને તો લડનારા લોકોને બળ મળે. અને એવા જ લડાયક સાથી ભાઈ પ્રતાપભાઈ દુધાતની આગેવાની નીચે આજ સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી અને ખેડૂત બચાવો અભિયાનનો પાયો નખાણો છે. એની શરૂઆત નાવલીના પાદરમાં થઈ છે અને આજ તમે જે બળ પૂરું પાડ્યું ને, મને વિશ્વાસ છે પ્રતાપભાઈ આગળ વધો. આખો અમરેલી જિલ્લો તમારી રાહ જોઈ રહ્યો છે. 11 તાલુકામાં ખેતી અને ખેડૂત બચાવો અભિયાન એનું તમારા નેતૃત્વમાં શરૂઆત થાય અને આખા જિલ્લામાં તાલુકે મારો ગામડાનો ખેડૂત આગેવાન છે ને એકવાર નાત જાત ભાત ભૂલી બાપ પાર્ટી, આ પાર્ટીની બેરિયર છે ને એ તોડજો. અમારા માટે કામની છે, ખેડૂત માટે નહીં. ભાજપ વાળાને મગફળીના 2000 મળે, કોંગ્રેસ વાળાને 1200 માં પીટાય એવું છે. ભાજપ વાળાનો કપાસ 4000 મણ જાય અને કોંગ્રેસ વાળાનો 1000 માં લૂંટાય એવું છે ખરું ભાઈ? ભાજપ વાળાની ખેતરના પડામાં 24 કલાક વીજળી આવે અને કોંગ્રેસ વાળાની 4 કલાક. આવું છે કઈ? ભાજપ વાળો જાય તો એને ટ્રેક્ટર 2 લાખ માં મળે અને કોંગ્રેસ વાળો જાય તો એને ટ્રેક્ટરના 6 લાખ થાય. આવું છે કઈ? એટલે કયો તો ખરા, આવું કઈ હોય તમ તાર ભળી જાય અને નહીં તો સાનમુના સુધરી જાજો. સરકાર પોતાની જવાબદારીઓમાંથી છટકવા માટે જ્યારે ખેડૂતનો દીકરો નાત જાત ભાતના વાડા તોડીને ભેગો થાય ને ત્યારે એને ક્યાંય રાજકીય પાર્ટીઓની અંદર વિખેરી નાખવાનું, વેચી નાખવાનું, ભાગલા પાડવાનું કામ કરે છે. અને એટલે આજ નાવલીના પાદરમાંથી આખા અમરેલી જિલ્લાના ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે બાપ, આ ગરીબ ગામડા અને ખેડૂતને બચાવવાનું જે અભિયાન છે ને એ કોઈ નાત જાત ભાતનું અભિયાન નથી, એ રાજકીય અભિયાન નથી. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તરીકે અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ. તમે બળ પૂરું પાડશો ને તો પરિણામ સુધી આ લડાઈને લઈ જવામાં અમારા હાકમ જેવા આગેવાનો ક્યાંય પાછા નહીં પડે, ક્યાંય પીઠ નહીં દેખાડે. આટલા જ વિશ્વાસ સાથે ફરીથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ
શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિનો હૃદયપૂર્વક એને અભિનંદન પાઠવું છું અને આ ગરીબ ગામડા અને ખેડૂત બચાવવાના અભિયાનને બળ પૂરું પાડવા માટે આખા મલકમાંથી ગામે ગામ